બનાસકાંઠા કોંગ્રેસનો આંતરિક વિખવાદ છે હવે ચરમસીમાએ સુધી પહોંચ્યો છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના કાર્યક્રમ પહેલા જ બનાસકાંઠામાં વિવાદ થયો છે। પૂર્વ જિલ્લા પ્રમુખ અને પાલનપુર શહેર ટીમ ગેરહાજર રહી નારાજ કાર્યકરોને મનાવવાના પ્રયાસ કરાશે આવી વાત ગુલાબસિંહ રાજપૂતે કરી તો પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે પણ ખુલ્લો વિરોધ નોંધાવ્યો। જેટલા પણ શહેરના દાવેદારો હતા એ ક્યાંક ને ક્યાંક ભૂતકાળની અંદર ક્યાંક ને ક્યાંક સંગઠનની અંદર દરેકને ચાન્સ મળ્યો છે। આગામી સમયમાં નગરપાલિકા ચૂંટણી પર અમે શું સાથે મળીને કોઈ નારાજ હશે એને પણ મનાવીને સાથે મળીને ચૂંટણી લડશું। પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જે કૌશલ પટેલને મૂકવામાં આવેલો એનો જબરદસ્ત વિરોધ શહેર કોંગ્રેસ સમિતિએ કર્યો, જેથી જે શહેરના કાર્યકર આગેવાન ભાઈઓ હતા એમને આ વિસ્તૃત કારોબારી સભામાં હાજરી આપેલ નથી અને એનો વિરોધ કરે છે। જ્યાં સુધી પ્રદેશ કોંગ્રેસ સમિતિ કે જિલ્લા કોંગ્રેસ સમિતિ એનું નિરાકરણ ના કરે ત્યાં સુધી આ વિરોધ ચાલુ ને ચાલુ રહેશે। કે એમપી સાહેબ અને ધારાસભ્યશ્રીઓ આ બેઠકમાં હાજર નહોતા અને આજે પણ અમારો વિરોધ હજુ સતત ચાલુ છે। આજની અમે કારોબારીમાં અમારા તમામ 70 જે સભ્યોએ સહયોગ કરી છે એ લોકોએ તમામે આ બહિષ્કાર કર્યો છે। અમે પાર્ટીના હિતની જ વાત કરીએ છીએ, અમે પાર્ટીનો વિરોધ નથી કરતા, અમારે પાર્ટીની કાર્યપદ્ધતિનો વિરોધ છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસનો આંતરિક વિખવાદ છે હવે ચરમસીમાએ સુધી પહોંચ્યો છે। આમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસનો આંતરિક વિખવાદ અનેક વખત સામે આવ્યો છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠા કોંગ્રેસની અંદર અસંતોષ ફાટી નીકળ્યો છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના કાર્યક્રમ પહેલા જ બનાસકાંઠામાં વિવાદ થયો છે। જિલ્લા કારોબારી બેઠકમાં આશરે 70 આગેવાનો ગેરહાજર રહ્યા છે। પૂર્વ જિલ્લા પ્રમુખ અને પાલનપુર શહેર ટીમ ગેરહાજર રહી તો ચૂંટણીઓ માટે રૂપરેખા ઘડાય છતાં મતભેદ છે યથાવત જોવા મળ્યો। દરેક તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવાની પણ જાહેરાત કરવામાં આવી। જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતનો પણ દાવો સામે આવ્યો। નારાજ કાર્યકરોને મનાવવાના પ્રયાસ કરાશે આવી વાત ગુલાબસિંહ રાજપૂતે કરી। કૌશલ પટેલની નિમણૂક પર ભારે અસંતોષ વ્યક્ત કર્યો તો પૂર્વ પ્રમુખ સુરેશ પટેલે પણ ખુલ્લો વિરોધ નોંધાવ્યો। વિસ્તૃત કારોબારીમાં હાજરી ઓછી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો। જિલ્લા પ્રદેશ સ્તરે ઉકેલ ન મળ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આવે એ સ્થાનિક કક્ષાના નેતાઓ અને કાર્યકર્તાઓનો એ જે સીધો નારાજગી છે તેમની અસર બનાસકાંઠાની અંદર જોવા મળી છે। બનાસકાંઠાની અંદર એક બેઠક યોજવામાં આવી અને બેઠકની અંદર અનેક દિગ્ગજ કાર્યકર્તાઓ હાજર ન રહેતા હવે બનાસકાંઠા કોંગ્રેસમાં અત્યારે ચિંતાનો માહોલ છે। બનાસકાંઠા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે એક દાવો પણ કર્યો કે તમામ જે કાર્યકરો નારાજ છે તેમને મનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવશે, પરંતુ એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બનાસકાંઠાની જે પ્રકારે સ્થિતિ છે એ પ્રકારે હવે અમિત ચાવડા સહિતના પ્રદેશના નેતાઓની ચિંતામાં પણ વધારો થયો છે। ત્યારે બનાસકાંઠા કોંગ્રેસની સ્થિતિને લઈને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પાલનપુરના શહેર પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલ અને પાલનપુરના શહેર મહામંત્રી મુકેશ ચૌહાણે શું કહ્યું આપણે ત્રણેય નેતાઓને સાંભળીએ। આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની એક મહત્વની કારોબારી બેઠક હતી। આ બેઠકની અંદર આવનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી છે। આગામી કાર્યક્રમોને લઈને ચર્ચા કરવામાં આવી છે। જે પણ ઉમેદવાર થાય એને જે ડોક્યુમેન્ટની જરૂર હોય કે જે પ્રક્રિયા હોય એમાં કઈ રીતે આગળ વધવું એના માટેની એક સૂચનાઓ આપવા માટે બેઠક, આગામી સમયમાં જે સેન્સ પ્રક્રિયા દરેક તાલુકામાં કરવાની છે એની ચર્ચા કરવા માટે આજની બેઠક રાખવામાં આવી છે। દેખો, એક પ્રક્રિયાનો ભાગ છે, મોટા ભાગના લોકોને ચાન્સ મળ્યો છે। જેટલા પણ શહેરના દાવેદારો હતા એ ક્યાંક ને ક્યાંક ભૂતકાળની અંદર ક્યાંક ને ક્યાંક સંગઠનની અંદર દરેકને ચાન્સ મળ્યો છે અને સામાજિક સમીકરણના આધારે અલગ અલગ સમાજના આખા જે કહેવાય કે સંયુક્ત બનાસકાંઠા જિલ્લામાં તમામ સમાજનો સમાવેશ કરવાનો પ્રયત્ન
કર્યો છે. કદાચ એની અંદર ભાગરૂપે ક્યાંક 19-20 હોઈ શકે, પણ એક પ્રક્રિયાની અંદર ભાગ લઈને જે લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે એની અંદર સામાજિક સમીકરણના આધારે આખી પ્રક્રિયા કરવામાં આવી છે અને નિમણૂક કરવામાં આવી છે. અને આગામી સમયમાં નગરપાલિકા ચૂંટણી પણ અમે શું સાથે મળીને કોઈ નારાજ હશે એમને પણ મનાવીને સાથે મળીને ચૂંટણી લડશું. નહીં, આજે તો એક લિમિટેડ જે આગેવાન છે એમને જ બોલાવ, કોઈ સભા સ્વરૂપે હતી ને કે સમગ્ર શહેર જે લિમિટેડ જે અપેક્ષિત લોકો છે એમને જ આ મિટિંગની અંદર આમંત્રણ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારીની સભા આજે બપોરે 1 વાગે હતી. બહુ જૂથ સંખ્યા હતી અને એનું બી કારણ એ છે કે પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે જે કૌશલ પટેલને મૂકવામાં આવેલો એનો જબરદસ્ત વિરોધ શહેર કોંગ્રેસ સમિતિએ કર્યો અને એ કર્યા પછી પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ કે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એનો કોઈ નિરાકરણ લાવવા માટેનો કોઈ પ્રયત્ન આજ સુધી કરવામાં આવ્યો નથી, જેથી જે શહેરના કાર્યકર આગેવાન ભાઈઓ હતા એમને આ વિસ્તૃત કારોબારી સભામાં હાજરી આપેલ નથી અને એનો વિરોધ કરેલ છે. હવે આગામી સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે, કાલે પ્રદેશ પ્રમુખ પણ વડગામ આવી રહ્યા છે, તો આ વિરોધ યથાવત રહેશે કે શું? વિરોધ તો કાયમી ધોરણે હોતો નથી, પણ જ્યાં સુધી પ્રદેશ કોંગ્રેસ સમિતિ કે જિલ્લા કોંગ્રેસ સમિતિ એનું નિરાકરણ ના કરે ત્યાં સુધી આ વિરોધ ચાલુ ને ચાલુ રહેશે. અસર પડશે આવનારી ચૂંટણીઓમાં? જબરજસ્ત અસર પડશે. આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય જિલ્લાની કારોબારીની બેઠક હતી. એમાં પ્રભારીશ્રીઓ અને જિલ્લાના આગેવાનો હાજર હતા, પણ એવા સમાચાર મળ્યા છે અત્યારે કે MP સાહેબ અને ધારાસભ્યશ્રીઓ આ બેઠકમાં હાજર નહોતા. અમે પણ અમારો જે સંકલ્પ અમે લીધેલો છે કે જે રીતે પ્રદેશ પ્રમુખ અને જિલ્લા પ્રમુખે જે રીતે મનમાની રીતે એમને શહેરના પ્રમુખને મૂકવામાં આવે છે એમનો અમે વિરોધ અગાઉ પણ કર્યો છે અને આજે પણ અમારો વિરોધ હજુ સતત ચાલુ છે. આજની અમે કારોબારીમાં અમારા તમામ 70 જે સભ્યોએ સહીઓ કરી છે એ લોકોએ તમામે આ બહિષ્કાર કર્યો છે અને આવનારી ચૂંટણી હોય કે આવનારા બીજા પણ પ્રોગ્રામ હોય ત્યાં પણ અમે બધા અમારી એકતા શહેરના કાર્યકરોની એકતા અમે અખંડ રહેશે અને આવનારા કાર્યક્રમો જે પણ હશે એમાં પણ વિરોધ કરીશું. કંઈક સમાચાર એવા પણ છે કે અમિતભાઈ પણ પોતે કાલે આવી રહ્યા છે, અમારા પ્રદેશ પ્રમુખ, તો અમને જો એ મંત્રણા કરવા માગતા હશે તો અમે એમની સાથે મંત્રણા કરવા તૈયાર છીએ, પણ અમે પાર્ટીના હિતની જ વાત કરીએ છીએ. અમે પાર્ટીનો વિરોધ નથી કરતા, અમારે પાર્ટીની કાર્યપદ્ધતિનો વિરોધ છે, એ જ અમે કહેવા માંગીએ છીએ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.